ફ્રીજમાં એક પણ શાક નથી અને સેવ ટામેટાનું શાક પણ ખાઈને કંટાળી ગયા છો? તો સેવ ડુંગળી અને ફક્ત 5 જ મિનિટ આપો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે કાઠિયાવાડી ઢાબાનું એવું સેવ ડુંગળીનું શાક બનાવીશું કે પંજાબી શાક પણ ભૂલાઈ જશે. ડુંગળીને શાકમાં છેલ્લે સુધી ક્રન્ચી રાખવાની ટ્રીક અને કાજુ કે ટામેટા વગર પણ ગ્રેવીને ઘટ્ટ કેવી રીતે બનાવવી એ જાણવા વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવો. સેવ ડુંગળીનું શાક બનાવતી વખતે ડુંગળીને ઝીણી નથી કાપવાની. ડુંગળીને આવી રીતે મોટી સ્લાઇસમાં કટ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી ડુંગળીને ખાલી 1 જ મિનિટ માટે સેલો ફ્રાય કરી લો. ડુંગળી વધારે કૂક થશે તો ગળવા લાગશે. અહીં આ શાકમાં ડુંગળીનો ક્રંચ જાળવી રાખવા આપણે 1 મિનિટ માટે જ ડુંગળીને સેલો ફ્રાય કરીશું. હવે આવે છે ગ્રેવી માટે ધાબાવાળાનો અસલી સિક્રેટ મસાલો. એક વાટકીમાં લસણવાળી પેસ્ટ, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર લઈશું. હવે આ મસાલો તેલમાં ડાયરેક્ટ એડ કરતા બળી ના જાય અને ગ્રેવી પણ ઘટ્ટ થાય તેના માટે મસાલામાં 2 ચમચી મોળું દહીં એડ કરીશું. મસાલા સાથે બરાબર મિક્સ કરી લીધા બાદ તૈયાર કરેલી પેસ્ટને પેનમાં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર જ 2 મિનિટ માટે સાતળી લઈશું. એટલે દહીં તેલ છોડવા લાગશે અને ગ્રેવી પણ એકદમ સિલ્કી બની જશે. હવે શાકમાં 1 કપ પાણી એડ કરી ફરી 2 મિનિટ માટે ઉકાળી લઈશું. સેવ ડુંગળીના શાકમાં ઝીણી સેવ ક્યારેય ના વાપરતા. હંમેશા જાડી સેવ કે ગાંઠિયા લેવા. અને હા, ઉકળતી ગ્રેવીમાં સેવ નાખવાની ભૂલ ના કરતા. રસો ઘટ થઈ જાય એટલે પહેલા ગેસની ફ્લેમ બંધ કરો, ત્યારબાદ તેમાં સેવ ઉમેરો. આમ કરવાથી સેવ શાકનો રસો તો ઓબ્ઝર્વ કરી લેશે પણ રસામાં ઓગળશે નહીં. તો ફ્રેન્ડ્સ, ફક્ત 5 જ મિનિટમાં કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક બનીને તૈયાર છે. તૈયાર કરેલા ગરમા ગરમ શાકને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. આ ગરમા ગરમ સેવ ડુંગળીના શાક સાથે તમે રોટલી ખાવાનું પસંદ કરશો કે ભાખરી? કોમેન્ટમાં ફટાફટ જણાવજો. પર્સનલી કહું તો આ સેવ ડુંગળીના શાક સાથે સાદી ખીચડીનું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો. તેમજ હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.